ખેડાના ઠાસરા તાલુકાના પીપલવાડા ગામની દીપકપુરા પ્રાથમિક શાળા જે અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. અહીં બાળકોને ઘણા સમયથી ભર શિયાળામાં ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. આશરે 90 થી 95 જેટલા બાળકો આ પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે. ઘણા સમયથી રજૂઆતો છતાં પણ જર્જરિત ઓરડાઓનું નવીનીકરણ કરવામાં નથી આવતું. આ કારણથી બાળકોને ભણવા માટે ખુલ્લામાં બેસવાની નોબત આવી છે. આ અંગે ઠાસરાના ટીપીઓને પૂછતા તેમણે કહ્યું છે કે શિયાળામાં ઠંડી ન લાગે તેને લઈને બાળકો તડકામાં બેસીને ભણી રહ્યા છે. ઠાસરાની અંદરથી આ તસવીરો સામે આવી છે, જેમાં વિદ્યાર્થીઓ બહાર બેસી અને ભણવા માટે મજબૂર બન્યા છે. શાળાની જર્જરિત હાલત હોવાને કારણે આ બાળકો બહાર બેસી અને ભણવા માટે મજબૂર બન્યા છે. અનેક વખત ઓરડાનું નવીનીકરણ કરવામાં આવે તેવી રજૂઆતો પણ તંત્ર સમક્ષ કરવામાં આવી છે, પરંતુ હરહંમેશની જેમ તંત્રએ તેને ધ્યાને નથી લીધી અને આખરે આ બાળકો શાળાની બહાર એટલે કે ખુલ્લામાં ભણવા માટે મજબૂર બન્યા છે. અને શિક્ષકોને પૂછતાની સાથે તેઓ કહી રહ્યા છે કે શિયાળામાં ઠંડી ન પડે એટલા માટે આ બાળકો તડકામાં બેસી અને ભણવાનું વધુ પસંદ કરી રહ્યા છે.